જામનગર લોકસભાની ચૂંટણી ચરમસીમા પર પહોંચી છે ત્યારે પ્રચાર અભિયાન કોંગ્રેસ દ્વારા તેજ કરવામાં આવ્યો છે। ત્યારે આજે ખંભાળિયા ખાતે વિશાળ જનમેદની વચ્ચે આજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ જનસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિક્રમ માડમ તેમજ ભગાભાઈ બારડે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। એમની અંદર ક્યાંય જે મારી ઉપર એમણે ગુનાની અંદર બ્લેમ લગાડેલો હતો એ મારી કંઈ ભાગીદાર પણ હતો। 26 વર્ષ પહેલાં પણ એક રાજકીય પ્રેરિત જ ફરિયાદ બધા તમામ લોકો એની અંદર જે કાંઈ એવિડન્સો હતા બધાએ પેલા ના પાડેલી હતી કે અમે ભગાભાઈને આ રીતે અમારી હાજર પણ હતા અને એ કોર્ટનો ચુકાદો આવ્યો એટલે આપણે શિરોમાન્ય કર્યું, કારણ કે ન્યાયતંત્ર હંમેશા આપણે લાગે કે આપણે અન્યાય થયું છે તો આગળની કોર્ટ હોય છે। હું ત્યાં આપણી કોર્ટની અંદર ગયો, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદરથી મને કન્ડિશન સ્ટે મળ્યો। સ્ટે મને 7મી તારીખે આપવામાં આવ્યો। 8મી તારીખે મેં ચૂંટણી પંચ, ગુજરાતના અમારા વિધાનસભાના સ્પીકર, સેક્રેટરી, કેન્દ્રીય ચૂંટણી પંચની અંદર સરકારની ઝાટકણી કાઢી અને કીધું કે કાયદા વિરુદ્ધનું તમે આ કામ કરેલું છે અને સરકારની અરજી ગ્રાહ્ય ન રહે અમે સ્ટે કરી દઈએ છીએ અને એ 1લી તારીખે નામદાર સુપ્રીમ કોર્ટે મને ન્યાય આપ્યો અને ચૂંટણી સ્ટે કરી। લોકસભાના ઉમેદવારના કાર્યાલયના ઉદ્ઘાટન માટે જ્યારે ખંભાળિયા મુકામે આજે જ્યારે કાર્યકરોનું એક સંમેલન હતું ત્યારે દેશના વિવિધ મુદ્દાઓ જેવા કે ગઈકાલે જ રાફેલ માટે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો કે કોઈ પણ સંજોગોની અંદર મોદી સાહેબ એ ડિફેન્સની સિક્રેસીના હિસાબે આ ફાઇલને દબાવી અને આ રીતે વર્તન જે કરે છે એ ન કરી શકે, એમને કાયદેસરના કાગળિયા રજૂ કરવા જોઈએ અને આવતા દિવસમાં સુપ્રીમ કોર્ટ એ ફરીને રાફેલની કિંમત અને જે વાસ્તવિકતા અંદર છે, જે ગોટાળા છે એ સુપ્રીમ કોર્ટ ઉઘાડી કરશે। એના માટેના મુખ્ય મુદ્દા હતા ખેડૂતોના પાક વીમાના જે પ્રશ્નો છે, જે ખેડૂતોને 2% પાક વીમો ચૂકવવામાં આવે છે એમના માટે આખા સૌરાષ્ટ્રમાં આંદોલનો થાય છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોએ જ્યારે ગાંધીનગરની અંદર કચેરીમાં રાતવાસો કર્યો, સરકાર કોઈ જવાબ દેતી નથી। રાજકોટ હોય, ધોરાજી હોય, જેતપુર હોય, ખંભાળિયા હોય, દ્વારકા હોય, કલ્યાણપુર હોય, બધે એક જ પ્રશ્ન છે, ખેડૂતોની વાત કરે છે, ખેડૂતોને ન્યાય મળતો નથી અને ખેડૂત જગતનો તાજ છે, અત્યારે દુઃખી છે। આ મુદ્દાઓને લઈને અમે 5 વર્ષનો કેન્દ્ર સરકારનો હિસાબ માગવા જાય છીએ ત્યારે મોદી સાહેબ આડા પાટે ગાડી ચડાવીને ક્યાંક ને ક્યાંક ખોટી વાતો કરી અને આ ડિબેટને ટાળવાનો પ્રયત્ન કરે છે। અમે આપના માધ્યમથી, ટીવીના માધ્યમથી, જનતાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે ગુમરાહ થયા વિના સરકારનો 5 વર્ષનો હિસાબ માગો અને જો આ સરકારે 5 વર્ષ કામ કર્યું હોય તો બરોબર છે, પણ 5 વર્ષ સુધી જનતાને મૂર્ખ બનાવી છે, એમનો હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે। આ મુદ્દા લઈને અમે આગળ વધીએ છીએ।